ભારતના મહાન સંત ભક્ત મૂર્તિ શ્રી તુલસીદાસજી મહારાજ એમના જીવન દર્શનની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો હવે સાંભળીએ. મહાન સંત શ્રી તુલસીદાસજી મહારાજ દુબેપુરમાં ગામમાં પાણી અને શેરીએ શેરીએ બેનપણીઓ વાતો કરતી હતી. સાંભળ્યું? તે રાજાપુર રાજ્યના રાજ્યગુરુ રુદ્રનાથ મિશ્રાની પત્ની તુલસીબાઈએ દીકરાનો જન્મ આપ્યો. એ તો ઘરે ઘરે દીકરા જન્મે એમાં કઈ નવાઈની શી વાત છે? નવાઈ પામવા જેવી એ વાત છે કે બાળક 12 માસ સુધી તો માતાના પેટમાં રહ્યો અને જ્યારે જન્મો ત્યારે મુખમાં 32 દાંત લઈને જન્મો. બીજા છોકરાના જન્મતા વેત રડે, જ્યારે આ તો હસતો હતો અને રામ રામ બોલે છે. બોલો, નવાઈ જેવું છે કે નહીં? તુલસીબાઈએ દીકરાને ક્યારે જન્મ આપ્યો? શ્રાવણ સુધી 7મે સાંજે. આજે તો 5મો દિવસ છે. સાસુ કહું, રુદ્રનાથ મિશ્રને ત્યાં દીકરો નહીં પણ કોઈ આસુરી રાક્ષસ જન્મો છે. જે રાક્ષસ હોય તેને જન્મતા વેતની સાથે 32 દાંત આવે. તારી વાત પણ સાચી. આ તું એકલી નથી કહેતી, આખું ગામ કહે છે. ખુદ રુદ્રનાથ મિશ્રને પણ વહેમ બેઠો અને રાજ્યગુરુએ તો તાબડતોબ જોશીને બોલાવીને જોશ જોવડાવ્યા. જોશીએ એવું કહ્યું કે જો આ છોકરો 3 દિવસ સુધી રહેશે તો ફરીથી આનો જોશ જોઈશું. જ્યારથી રુદ્રનાથ મિશ્રા દુબેપુર ગામના લોકસરસા સાંભળે ત્યારથી જ તેમને આ બાળક ઉપર નફરત હવે થવા લાગી. બાપુ તો જાણે સમજ્યા, પણ માનું હૈયું કેમ કરીને રહેતું હશે? તુલસીબાઈ તો વાત જ ન કરે. જ્યારથી તુલસીબાઈ આ લોકવાયકા સાંભળે ત્યારથી તો એને સનેપાત જેવું થઈ ગયું. આ વાત કરતા કરતા બંને બેનપણીઓ પોતપોતાના હવે ઘરે જાય છે. તે રાતે તુલસીબાઈની તબિયત ગંભીર હતી. આંખો સામે મોત દેખાતું હતું. તુલસીબાઈએ તેની પ્રિયદાસી ચુનિયાને બોલાવીને કહ્યું, બહેન, હવે હું થોડા કલાકની મહેમાન છું. લે, આ મારા ઘરેણા, તું મારા પુત્રને લઈને મારા હવે પિયર તું જા. ત્યાં મારી માં એમને ભેગી કરજે અને મારા લાલને ઉછેરજે. જો તું નહીં જાય તો વહેમના વંટોળમાં ફસાયેલા મારા પતિ મારા કોમળ ફૂલ જેવાને રોળી નાખશે. માટે કોઈ ન જાણે એમ તું અહીંથી હવે નીકળી જા. સુનિયા તો બાળકને લઈને ચાલ્યા. ત્યાર પછી તુલસીબાઈની તબિયત એકદમ બગડવા લાગી. મરતા મરતા એણે ઈશ્વરને પ્રાર્થના કરી, હે નાથ, મારા પ્રિય પુત્રનું તમે રક્ષણ કરજો. બાહ્ય મુહૂર્તમાં જ તુલસીબાઈએ દેહ છોડી દીધો. સંવંત 1554 શ્રાવણવદી 7મના રોજ તુલસીબાઈને કુખે જન્મે. જેમણે જન્મ લીધો એ જ આ ભારતના મહાન સંત ગોસ્વામી તુલસીદાસ. એમનું બાળકનું નામ હતું તુલારામ. હરણફાળ ભરતી છુનિયા દિવસ ઉગતા ઉગતા તો હરિપુર પહોંચી ગઈ. નાનકડા બાળને લઈને દાદીમાં તો હરખ ઘેલા થઈ ગયા અને બોલ્યા, કેવો ભાગ્યશાળી છે. હજી આજે સવારે ગાય વિવાણી અને ગાયનું મીઠું દૂધ પીશે અને મારો દીકરો મોટો મોટો થશે. સુનિયા દાસીએ પ્રેમપૂર્વક તેને ઉછેરવાનું શરૂ કર્યું. જોતામાં તો 5 વર્ષના અને 5 મહિના વીતી ગયા. પડતા ઉપર પાટું પડે એમ એક દિવસ સુનિયા દાસીને સાપ કરડી ગયો અને એ પણ મોટા ગામત્રે હવે ઉપડી ગઈ. માં ગઈ, પાછળ દાદી ગઈ અને છેલ્લે છેલ્લે પાલક માતા ચુનિયા પણ ગઈ.
હવે તો તુલસી સાવ નિરાધાર બની ગયા. હરિપુરના લોકોને આ અનાથ બાળકની ખૂબ દયા આવી. આથી તેના પિતાને પત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે આપના પુત્રની પાલક માતા ચુનિયા દાસીનું સર્પ કરડવાથી મૃત્યુ થયું, માટે આપ જાતે આવીને આપના પુત્રને હવે તમે લઈ જાઓ. રુદ્રનાથે જવાબ આપ્યો કે જે બાળક પોતાના પાલક પોષકને જ ભરખી જતો હોય એને લઈને મારે શું કરવું? રુદ્રનાથ મિશ્રના આ જવાબથી હરિપુર વાસીઓ પણ તુકારામ તરફ વહેમની દ્રષ્ટિ હવે જોવા લાગ્યા. રમતો રમતો કોઈને ઓટલે બેસે તોય ઘર ધણી અને તગેડી મૂકે, ખીજાય, વઢે. જન્મતાની સાથે જ એ રામ રામ બોલેલો એટલે આખું ગામ એને રામ બોલા પણ કહેતા. આખા ગામમાંથી હવે હળધૂત થવા લાગ્યા. ગામ શેવાડે રહેતી એક બ્રાહ્મણ બાઈને આ બાળકની દયા આવી. પ્રેમથી ઘરમાં બોલાવી એને જમાડે. બ્રાહ્મણ બાઈના એક એક કોળિયામાં જાણે અમી ભર્યું હોય એવા રામબોલાને અનુભવ થયો. જ્યારે જ્યારે રામ બોલો તે ભૂખ લાગે ત્યારે એ બાઈને ત્યાં દોડી જતો. તેને ભરપેટ ખાવા મળતું. રામ બોલાને મન એ બ્રાહ્મણી બાઈ નહોતી, એ તો સાક્ષાત અન્નપૂર્ણા દેવી જ હતા. જોતામાં 2 વર્ષ વીતી ગયા. એ સમયે ચિત્રકૂટમાં અનંતાનંદજીના પ્રિય શિષ્ય નરહરાનંદજી પર્ણકુટી બાંધીને રહેતા. રામબોલાની નિરાધાર દશા તેમને સાંભળવામાં આવી. એમનું સંત હૃદય કકળી ઉઠ્યું. વગર વિલંબે તેઓ હરિપુર આવ્યા. હરિપુરની એક શેરીમાં એક તેજસ્વી બાળકને જોયું. ઘર પાસે રમી રહેલા બાળકને આઘો કાઢ ઘર માલિક લાકડી લઈને ધમકાવી રહ્યા હતા. નરહરાનંદજીએ આ જોયું. એમનું દિલ દ્રવી ગયું. ધીમે પગલે ત્યાં ગયા અને કહ્યું, બાઈ, આ નિર્દોષ બાળકે તમારું શું બગાડ્યું? તમે મારવા માટે લાકડી છે મેં શું કામ ઉગામો છો? પોતાનું ઉઘરાણું લેવા વાળો કોઈ એમ જાણીને રામ બોલો એકદમ નરહરાનંદજીને વળગી પડ્યો. એની આંખમાંથી દળ દળ શ્રાવણ ભાદરવાના આંસુ સરવા પડ્યા. રામ બોલાને આશ્વાસન આપતા નરહરાનંદજીએ કહ્યું, રામ બોલા, તું શા માટે શોક કરે છે? પરમ કૃપાળુ પરમાત્મા તારી વાત સાંભળી લેશે. લઈ જાઓ એને અહીંથી, ગામમાંથી એક બધાય બલા લઈ જાઓ. એમ કહીને ઘર ધણી ઘરમાં પેશી ગયા. નરહરાનંદજી નાનકડા રામબોલાને લઈને હવે અયોધ્યા ધામમાં આવ્યા. સંવત 1561 માહ સુધી પાશમ વસંત પંચમીએ સરયુ માતાના તટ પર યજ્ઞો પવિત્ર વિધિ આપી. એને ગાયત્રી મંત્રની સાથે રામ નામનો ઉપદેશ પણ આપ્યો. ત્યાંથી નરહરાનંદજી હનુમાન ટીલા લઈ ગયા. ત્યાં 10 મહિના રહ્યા. આરસામાં તેણે વિદ્યાભ્યાસને અર્થે અષ્ટ ધ્યાનથી સૂત્રો કંઠે કર્યા. રામબોલાની રામ સ્મરણ શક્તિ અને સેવા બુદ્ધિ જોઈને નરહરાનંદજી ખૂબ જ પ્રસન્ન થયા. 10 વર્ષના વાણા વહી ગયા. તે સ્વામીએ રામાયણના પણ પ્રારંભ કરી દીધા અને નાનકડા તુકારામને હવે રામાયણનું શ્રવણ પણ ખૂબ જ આનંદપૂર્વક કરાવતા. આમ 10મા વર્ષથી તુલારામમાં રામકથાના બીજ હવે વવાવા લાગ્યા. સંતોની સત્ર છાયામાં ભક્તિના સંસ્કારો એમને પોસાવા લાગ્યા. આમ ફરતા ફરતા નરહરાનંદજી કિશોર તુલસીને લઈને કાશીમાં આવ્યા. ત્યાં પંચગંગાને ઘાટ પર શેષ સનાતનજીના સમાગમમાં એમાં બ્રહ્મચારી તુલારામનો સુંદર સ્વભાવ સુલક્ષણો જોઈને
શેષ સનાતનજીએ નરહરનજીને કહ્યું, હે મુનિ, આપની સાથે જે આ બાળક છે એના લક્ષણો એમ કહે છે કે આ કોઈ યોગ ભ્રષ્ટ જીવાત્મા છે. આગળ જતા એ જગતમાં ડંકો વગાડશે. આપ એને મારી પાસે રહેવા દો તો સારું, હું એને સર્વશાસ્ત્રમાં પારંગત બનાવું. તરત જ નરહરાનંદજીએ બાળ તુલારામને પ્રસન્નતાપૂર્વક એમને સોંપી દીધા. 15 વર્ષ સુધી શેષ સનાતનજી પાસે રહ્યા. શાસ્ત્રોમાં એ પારંગત બન્યા. એવામાં ગુરુનું શરીર પંચતત્વમાં પામ્યું. એમની અંત્યેષ્ટિ ક્રિયા કરીને ત્યાંથી હવે નીકળ્યા. ફરતા ફરતા પોતાની જન્મભૂમિમાં આવ્યા. પિતાને પણ સ્વર્ગવાસ કર્યો અને ઘર ઉપર ખંભાતી તાળો લટકતું જોયું. ઘર ખાલી સાફ કરી માતા પિતાનું પિંડદાન કરી હવે ત્યાં જ રહેવા લાગ્યા. સંધ્યાના સમયે ઘર આગળ ચોકમાં રામાયણની કથા વાંચવા લાગ્યા. કહેવાની શૈલી એવી સુંદર હતી કે શ્રોતાઓ ના મન પણ હવે ડોલી ઉઠતા. તુલારામ રામાયણની કથા ખૂબ જ સુંદર કરે એવી હવા આસપાસમાં ગામો ગામ હવે વહેતી થઈ ગઈ. યમુનાજીના સામા કિનારા પર આવેલા તારીપતો ગામ એમનો એક બ્રાહ્મણ રોજ કથા સાંભળવા આવે. તુલસીદાસજીની શૈલી, સંસ્કાર અને રહેણી કરણી આ બ્રાહ્મણને ખૂબ ગમી અને આકર્ષણા. એક દિવસ એ બ્રાહ્મણે નમ્રતાપૂર્વક કહ્યું, માનો ન માનો, આપની રમૂજીની વાત છે. મને જગદંબાએ સ્વપ્નમાં આપી દર્શન આપ્યા અને કહ્યું, તારી પુત્રીને ત્યાં તુલારામને સાથે પરણાવ. આ સાંભળતા જ તુલારામ વિચારમાં પડી ગયા. ખૂબ સંકોચ સાથે એમણે પરણવાની ના પાડી. એટલે તે બ્રાહ્મણે કહ્યું, આપ મારી પુત્રીને સ્વીકારો કે ન સ્વીકારો, જ્યાં સુધી લગ્નની સંમતિ નહીં આપો ત્યાં સુધી હું અન્ન અને જળનો ત્યાગ કરીશ. છેવટે તુલારામને લગ્નની હા પાડવી પડી. સંવત 1583 જેઠ સુધી 13ના શુભ દિવસે ગુરુવાર હતો. લગ્નની તિથિથી તુલારામ હવે જોડાણા લગ્નમાં. પરણીને તુલારામ ઘરે આવ્યા. પત્નીનું મુખ જોતા જ એના રૂપ સૌંદર્યમાં એ મોહિત થઈ ગયા. પત્નીના રૂપપાશમાં એવા બંધાણા કે એનાથી છૂટીને બહાર જવાનું એમને મન પણ ન થતું હતું. પોતે તો બહાર જતા નહીં, સાથે સાથે પત્નીને પણ ઘર છોડીને બહાર જવાનું હવે કહેતા નહીં, તાકીદે ક્યારેય જવા પણ ન દેતા. આમ ને આમ 5 વર્ષ વીતી ગયા. 5 વર્ષથી સાસરિયાની જેલમાં પુરાયેલી સ્ત્રીની પિયરને મીઠી યાદ સતાવા લાગી. પણ પત્ની પિયરમાં જવાનું નામ લેતા અને તરત ને તરત જ તુલારામ એને બબડતા અને બાંધતા. આથી પત્ની મૂંગી ઘરકામ પરોવી અને પોતાનું કામ કરતી. એક દિવસ કોઈ કામ પ્રસંગે તુલારામ બહાર ગયા. એવામાં પત્નીનો ભાઈ સમાચાર લઈને આવ્યો, બહેન જલ્દી ચાલ, માં અંત ઘડીએ અંતિમ વેળાએ તારું મુખ જોવા માંગે છે. ઘરની દાસીને કહીને તે પિયરને પંથે પડે. સાંજે તુલારામ ઘરે આવ્યા. ઘરમાં પેસતા જ એમની બહાવરી આંખો પત્નીને ખોળી રહી હતી. ઘરમાં તેને ક્યાંય ન જોઈ દાસીને પૂછ્યું, તમારા સાસુ ખૂબ માંદા છે, આજ જાય કાલ જાય એવી ગંભીર સ્થિતિ છે, એટલે પિયર ગયા છે. તુલારામે તરત જ શ્વાસુર ગ્રહનો પંથ પકડ્યો. બરોબર મધ્યરાત્રિને સાસરે પહોંચ્યા. ઘરમાં સર્વ ઊંઘી રહ્યા હતા. મોટે સાદે ઘરના લોકોને જગાડવા તેમને ખૂબ બરાડા પાડ્યા. પતિનો સાદ સાંભળતા જ પત્ની સફાળા જાગી ગઈ, સમજી ગઈ. ઉઠીને તરત જ બારણા ઉઘાડ્યા. સામે પતિદેવને ઉભેલા જોયા. પત્નીએ આંસુ મુખ મલકાયું
પત્નીનું મુખ જોતા તુલારામનું મુખ પણ મલકાયું. પતિની આંખોમાં વાસનાનો ઝબકારો જોતા જ પત્નીએ મીઠી ટકોર કરી, નાથ, અડધી રાત્રે ઠેઠ સસરાના ગામ સુધી દોડી આવતા તમને જરાય શરમ ન આવી? હાડ, માંસ અને રુધિરથી ભરેલા અમારા દેહમાં આપ જેવા પ્રેમ રાખો છો, એવો પ્રેમ ભગવાન શ્રી રામમાં રાખ્યો હોત તો તમારો બેડો પાર થઈ જાત. પત્નીની આ ટકોર સાંભળતા જ તુલારામ એકદમ ચોંકી ઉઠ્યા. સુતેલા સંસ્કાર જાગૃત થઈ ગયા. સાબુક જેવી ટકોરથી એમનો મોહ નશો ઉતરી ગયો. નીચું મુખ કરીને તરત જ ત્યાંથી પાછા વળી ગયા. પતિને જતા અટકાવવા પત્નીએ કહ્યું, નાથ, આટલામાં ખોટું લાગી ગયું, પાછા ફરો, કાલે જમીને જજો. કાંઈ પણ સાંભળ્યા વિના તુલારામ તો સર્વસ્વ તજીને હવે ચાલી નીકળ્યા. પત્નીનું કહેવું માન્યું નહીં એટલે એમનો સાળો મનાવી લાવવા એમની પાછળ દોડ્યો, પણ એ પાસા ન ફરે તે ન જ ફરે. બનેવીને લીધા સિવાય સાળો ઘરે પાછો ફર્યો. ઘરે તો બહેન જીવનની અંત ઘડીઓ ગણી રહી હતી. ભાઈને પાછો આવેલો જોતા જ ક્ષીણ અવાજે બોલી, વીરા, જે કાંઈ થાય છે તે ઈશ્વરની ઈચ્છા અનુસાર જ થાય છે. મારા સ્વામીને પ્રભુનો માર્ગ બતાવવા માટે જ મારું આગમન થયું હશે. હવે તે પ્રભુને પંથે ચડી ચૂક્યા. મારું કામ હવે પૂરું થયું. હવે હું જાઉં છું. આટલું કહી એને પણ દેહ છોડી દીધો. આ પ્રસિદ્ધ ઘટના સંવંત 1889 અષાઢ વધી 11 બુધવારની હતી. સંસારનો ત્યાગ કરીને તુલારામ હવે તીર્થરાજ પ્રયાગમાં આવ્યા. ત્રિવેણીમાં સ્નાન કરી ગ્રહસ્થીનો વેશ તજી હવે વિરક્ત સાધુનો વેશ ધારણ કર્યો. આજથી તે તુલારામ મટીને હવે તુલસીદાસજી મહારાજ બન્યા. પછી તો તેમણે મોટા ભાગનો સમય સંત મહાત્માઓની સેવા સમાગમમાં જ હવે વિતાવવા લાગ્યા. એક દિવસ હવે જગન્નાથપુરી જઈ રહ્યા હતા. રસ્તામાં દુબોલી નામનું એક ગામ. સવારનો સમય. ખટાદાર વૃક્ષની પાસે સુંદર કૂવો. સ્નાન સંધ્યા કરવાનું સુંદર સ્થાન જોઈને તુલસીદાસે ત્યાં હવે વિશ્રામ કર્યો. પછી મોં પર એક કપડું ઢાંકી ધ્યાન કરતા વૃક્ષની છાયામાં બેઠા. એવામાં બન્યું કે ગામના તોફાની છોકરાઓનું એક ટોળું ત્યાંથી નીકળ્યું. ધ્યાનમાં બેઠેલા બાવાને જોઈને તોફાની છોકરાઓ એના પર ઢેખાળા નાખવા લાગ્યા. માથા પર ઢેખાળો પડતા જ તુલસીદાસ ધ્યાન ભંગ થયા. મોં પરથી એકદમ કપડું હટાવી બાવો મારવા દોડ્યો. એ બીકે છોકરાઓ મુઠ્ઠી વાળીને ત્યાંથી ગામમાં દોડી ગયા. પણ હરિરામ નામનો જેણે છોકરા દોડતા દોડતા પડી ગયો. બાવો મારશે અને એને ફકડ પેશી ગઈ. એ ફકડમાં ને ફકડમાં ત્યાં ગુજરી ગયો. અંતે તુલસીદાસજીને અફસોસનો પાર ન રહ્યો. ત્યાર પછી તુલસીદાસ જગન્નાથપુરી ગયા. અહીં આવ્યા. એમણે શારે ધામની યાત્રા કરવાનો નિર્ણય કર્યો અને એ જ ઘડીએ યાત્રાનો પ્રારંભ કર્યો. આમ 14 વર્ષ 10 માસ અને 17 દિવસની એમની યાત્રામાં એમનો સમય વીતી ગયો. બધી યાત્રાઓ પતાવીને તુલસીદાસ દુબેલી ગામમાં ચાતુર્માસ ગાળવાનો એમણે નિશ્ચય કર્યો. આ વૃક્ષ ઉપર એક ભૂત પ્રેત રહેતે. શ્રી ગૌસ્વામીએ શૌચક્રિયા કર્યા પછી પાત્રમાં જે વધેલું જળ હોય તે વૃક્ષની નીચે ઢોળી નાખતા. સંતના હાથનું આ જળ પીને પ્રેતને શાંતિ થતી. એક દિવસ પ્રસન્ન થઈને તે પ્રેતે દેખા દીધા. પ્રેત કહે, કહો આપની હું શું સેવા કરી શકું? આપ કોણ છો? એવું તુલસીદાસજીએ પૂછ્યું. મને ન ઓળખ્યું? 15 વર્ષ પહેલા આપ એક દિવસ અહીં ધ્યાન કરવા માટે જે મેં બેઠેલા, કેટલાય તોફાની છોકરા આપને હેરાન કરતા,
એમાં એક છોકરો મરી ગયો, એ હું મરીને એ ભૂત થયો છું. આપની સેવાનો લાભ મને આપો, જેથી આ યોનિમાંથી મારો છુટકારો થાય. ભાઈ, અમારે સાધુને બીજી શી ઈચ્છા હોય? મને તો ભગવાન રામના દર્શનની ઈચ્છા છે. જો તું કરાવી શકે તો મને રામના દર્શન કરાવો. રામના દર્શન કરાવવા એ જ મારા ગજા બહારની વાત છે. હા, હું રામ દર્શનનો રસ્તો જરૂર બતાવી શકું. તમે જ્યારે રામ કથા કરો ત્યારે કોઢિયાનું રૂપ લઈને હનુમાનજી કથા સાંભળવામાં આવે અને સૌથી પહેલા આવે છે અને સૌથી છેલ્લે જાય છે. જો તમે હનુમાનજીને પકડીને એમને તમે રીઝવી લો, પ્રસન્ન કરી લો, તો તમારું કામ થાય. સંતને સાધ્ય વિના ભગવાનના દર્શન શક્ય નથી. પ્રયત્ના કયા પ્રમાણે ગોસ્વામીએ હનુમાનજીને પકડી પાડ્યા અને ગદગદ કંઠે કહ્યું, મારા હનુમાન, પ્યારા હનુમાન, ગમે તેમ કરો, પણ આ અધમને ભગવાન રામના દર્શન કરાવો. રામ દર્શન માટેની ગૌસ્વામીની તાળાવેલી જોઈને હનુમાનજીનો હૈયું ભરાયું. પ્રેમી નીતરતી વાણીએ બોલ્યા, ભગવત ભક્તોને તલ્લીન બન્યા વિના ભગવાન રામના દર્શન શક્ય નથી. એમ કરો, આપ અહીંથી ચિત્રકૂટ જાઓ, ત્યાં જઈ સર્વભાવથી ભગવત સ્મરણ ખૂબ કરો, એટલે તમને રામના દર્શન જરૂર થશે. ગૌસ્વામીએ રામ દર્શનની તાલાવેલી લાગેલી હતી એટલે તરત જ ત્યાંથી ચિત્રકૂટ તરફ જાય છે. રસ્તામાં જતા વિચાર આવ્યો કે સ્ત્રી સૌંદર્યમાં પાગલ એવા મને ભગવાન રામ દર્શન આપશે. આવો વિચાર આવતા જ એમના પગ પાછા પડ્યા. પણ એમની મનમાંથી વળતો જવાબ આપ્યો, નાના, ભગવાન રામ તો અકારણ કૃપા કારણ છે, પતિતને પાવન કરવા વાળા છે, અધમનો ઉદ્ધાર કરવા વાળા છે. મને એ શા માટે દર્શન ન આપે? હવે એ બમણા વેગથી ચિત્રકૂટની આગળ તરફ રવાના થયા. ચિત્રકૂટ પહોંચતા ચિત્રકૂટની પરમ પુનિત ભૂમિને છૂમી લીધી. છૂમીને એમને વંદન કર્યા. પછી ત્યાંના રમણીય રામઘાટ પર વિશ્રામો કર્યો. એક દિવસ ચિત્રકૂટની પ્રદક્ષિણાએ ફરતા હતા ત્યારે તેમની નજર બે સુંદર રાજકુમારો જે ઘોડે સવાર જઈને જતા હતા એમનું અપૂર્વ સૌંદર્ય જોઈને એ મંત્રમુગ્ધ બની ગયા. તેઓ સમજી ન શક્યા કે કોણ હશે. હનુમાનજીએ ઓળખ આપવા કહ્યું, એ જ રાજકુમારો, એ જ રામ અને લક્ષ્મણ. અરે, આ શ્યામ શરીરવાળા ભગવાન રામ અને ગોરા ગોરા દેહવાળા લક્ષ્મણ, હું પામર એમને ઓળખી ન શક્યો. કહો હનુમાનજી, ફરીથી દર્શન ક્યારે થશે? ગૌસ્વામી, તમે શાંત થાવ. આવતીકાલે અમાસનો મેળો છે, તમને કાલે જ હરિદર્શન આપશે, પણ જરા સસેજથી રહેજો. સંવંત 1607ની મૌની અમાસ્યનો દિવસ હતો. ચિત્રકૂટમાં મોટો મેળો ભરાણો. સવારથી ગોસ્વામીજી રામઘાટ પર બેઠા બેઠા સંદન ઘસી રહ્યા હતા. અનેક સંત મહાત્માઓ પણ ત્યાં એકત્રિત થયા હતા. એવામાં બે મનોહર રાજકુમાર ગોસ્વામી પાસે આવીને ઉભા રહ્યા. એમાંથી મોટાએ કહ્યું, બાબાજી, અમને પણ સંદન લગાવી આપો ને. મધુર સ્વર સાંભળતા જ ગોસ્વામીએ ઊંચું જોયું. ભગવાન રામ લક્ષ્મણનું મનમોહક રૂપ જોઈને અત્યંત વ્યાકુળ થઈ ગયા. હાથમાંથી સંદનનું લાકડું પડી ગયું. ભગવાન તિલક કરવાનું કહી રહ્યા હતા, પણ તુલસીદાસ દર્શન કરવામાં એવા તલ્લીન બની ગયા કે આજુબાજુનું બધું ભાન એ વિસરી બેઠા. ફરીથી ભગવાને કહ્યું, બાબાજી, સંદન લગાવો નહીં. ગોસ્વામી
તો દર્શન કરવામાં એવા તલ્લીન બની ગયા કે ભગવાનનું કેવું સાંભળવું એમને કશું જ ભાન ન હતું. છેવટે ભગવાન રામે જાતે ઓસરિયા પરથી સંદન લઈને તુલસીદાસજી મહારાજને અને એમને તિલક કર્યું. પછી બંને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. ભગવાન તો ગયા. પછી ગોસ્વામીની વૃત્તિ બહિર્મુખ થઈ ભગવાન રામને જોયા. તરત જ તે વ્યાકુળ થઈ અને ત્યાં ને ત્યાં ઢળી પડ્યા. શેખ સાંજે હનુમાનજી આવીને જાગૃત કર્યા. દિન પ્રતિદિન ગોસ્વામીની કીર્તિ હવે વધવા માંડી. અનેક લોકો એમની મધુર વાણી સાંભળવા એમના દ્વારે હવે આવવા લાગ્યા. 24 કલાક આંગણે સત્સંગની સરિતાઓ વહેવા લાગી. ઠેઠ મેવાડ સુધી તુલસીદાસજીની કીર્તિ સુવાસ ફેલાઈ ગઈ. રાણાના પજવણીથી કંટાળેલાઈ મીરાબાઈને પત્ર લખીને પૂછ્યું, મારા કુટુંબીઓ સત્સંગીમાં અનેક અંતરાયો નાખે છે, આવી દિશામાં મારે શું કરવું? પત્ર વાંચીને ગોસ્વામી ઘડીભર સ્થિર થઈ ગયા. થોડો વિચાર કરી એમને લખી આપ્યું, પ્રભુ ભક્તિની અંદર ગમે તેવા સ્વજન અંતરાય ઉભા કરે તો પણ એને તરત જ ત્યાંથી તજી દેવા. ઇતિહાસ અને શાસ્ત્રના અનેક દાખલાઓ મળે છે. ભરતે માતાને છોડી, પ્રહલાદે પિતાને છોડ્યા, વ્રજની નારીઓએ પતિને છોડી, વિભીષણે સગા ભાઈને છોડ્યા. હું તો સ્પષ્ટ કહું છું કે જો રાણો તમારી ભક્તિની આડે આવતો હોય તો મેવાડ છોડવામાં જરાય વિલંબ ન કરશો. ગોસ્વામીનો પત્ર વાંચી મીરાએ મેવાડનો ત્યાગ કર્યો અને તીર્થાટન માટે નીકળી પડ્યા. એક વખત ભક્તમાળના રચયિતા નાભાજી ગોસ્વામીને મળવા માટે આવ્યા, પણ તુલસીદાસ ધ્યાનમાં હોવાથી મળી ન શક્યા. આથી ફરી મળશું એમ કરી નાભાજી તો વૃંદાવન ચાલી નીકળ્યા. નાભાજીના ગયા પછી એક ભાઈએ ખબર આપી. ત્યારે ગોસ્વામીને ખૂબ દુઃખ થયું. નાભાજીને મળવા પોતે સામે પગલે હવે વૃંદાવન ગયા. તે દિવસે નાભાજીએ ત્યાં વૈષ્ણવનો ભંડાર કર્યો હતો. નાભાજીને મળવા ખૂબ પ્રસન્ન કર્યા, પણ કોઈ જોગ ન ખાધો. છેવટે વૈષ્ણવની પંગતનો શેડે જમવા બેઠા. પતરાળા પડ્યા તો ક્યારના નીકળી ગયા. ગોસ્વામીજી પાછળથી બેઠા એટલે એમની પાસે પતરાળું કે પડિયાળું કશું જ નહોતું. એટલામાં પીરસનારો પૂરી પીરસવા આવ્યો. હાથને પતરાળું માની સંતના હાથમાં પૂરીઓ લઈ લીધી. પાછળ ને પાછળ ખીર પીરસનારો આવ્યો. હાથમાં પૂરી લીધેલી બાવાજીને જોઈને પીરસનારો ખટખટાટ હસી પડ્યો અને વ્યંગમાં બોલ્યો, બાબાજી તમે તો પાગલ છો. પૂરી હાથમાં લીધી છે તો શું મારે ખીર મોઢામાં રેડવી? ના ભાઈ, ખીર આમાં રેડ. એમ કહીને બાજુમાં પડેલો એક વૈષ્ણવનો જોડો ખીર લેવા માટે ધર્યો અને બોલ્યો. તુલસી શબ્દ સાંભળતા પીરસનારો એકદમ ચોંકી ઉઠ્યો. અરે, આ તો ગોસ્વામી તુલસીદાસ! ખબર પડતા જ નાભાજી એકદમ ત્યાં દોડી આવ્યા. તેમને હૃદય સરસા સાંપતા બોલ્યા, આ સુધી હું ભક્ત માળાનો સુમેરો શોધતો હતો, આજે મને મળી ગયા. ઘણા દિવસ સુધી સત્સંગ કર્યો. પછી તીર્થરાજ પ્રયાગ તરફ ગોસ્વામી હવે ગયા. ત્યાં મકર સ્નાન માટે અનેક યોગીઓ, સંન્યાસીઓ, સાધુઓ ભેગા થયા હતા. ગોસ્વામી તો સત્સંગ માટે ઠેર ઠેર ફર્યા કરે. એક દિવસ અક્ષય વટની શીતળ સાયામાં બે તેજસ્વી મુનિઓ રામકથાની ચર્ચા કરતા જોયા. વંદન કરી ગોસ્વામી બાજુમાં બેસી ગયા અને સરસામાં ખૂબ જ રસ પડ્યો. એટલે પૂછ્યું, મુનિરાજ, આ રામચરિત માનસ અસલ કોણે રચ્યું? જ્ઞાન વૃદ્ધ મુનિએ પ્રેમથી કહ્યું,
આ રામચરિત માનસ સાક્ષાત મહાદેવજીએ રચ્યું. એમણે પાર્વતીજીને અને પછી કાગભૂષણજીને ઉપદેશેલું. કાગભૂષણજી પાસેથી આ પ્રાપ્ત કર્યું. ત્યારબાદ મેં ભરદ્વાજ મુનિએ જે સાંભળ્યું, આપ કોણ છો? તુલસીદાસે નમ્રતાથી પૂછ્યું. હું પોતે યાજ્ઞવલ્ક છું અને આ છે ભરદ્વાજ મુનિ. યાજ્ઞવલ્ક અને ભરદ્વાજ મુનિના દર્શન થતા જ ગોસ્વામી હવે કૃતકૃત થઈ ગયા. એમની ચરણોમાં એ આલોટી પડ્યા. બીજે દિવસે આવીને બધું સત્સંગ કરીશું એમ કહી ગોસ્વામી ઉતારે ગયા. પરંતુ બીજે દિવસે આવીને જોઈએ તો ન મળે અક્ષયવટ કે ન મળે મુનિરાજુ. પ્રયાગમાંથી નીકળી એમણે અયોધ્યાનો હવે પંથ પકડ્યો. પણ ભગવત દર્શનથી કાશીને માર્ગે સડી ગયા. કાશીમાં આવી વિશ્વનાથના દર્શન કર્યા. ગંગાજીમાં સ્નાન કર્યું. ત્યાંથી કિનારે કિનારે આગળ ચાલતા ચાલતા સીતામઢી એ સ્થાને આવ્યા. ત્યાં રાતવાસો કર્યો અને આ સ્થાનના પ્રભાવથી ગૌસ્વામીની રીતિ હવે પલટાઈ ગઈ. ભૂખ, તરસ અને નિંદ્રા હવે ત્યાંથી ચાલ્યા ગયા. આ એ સ્થાન હતું જ્યાં સીતાએ લવ અને કુશને જન્મ આપ્યો હતો. અહીં જ વાલ્મીકીએ રામાયણ લખી હતી. 3 દિવસ આ સ્થાનમાં ગાળીને કાશીમાં પ્રહલાદ ઘાટ ઉપર આવ્યા. એક બ્રાહ્મણને ત્યાં તેમણે નિવાસ કર્યો. તેમના હૃદયમાં ઉમંગનો પ્રવાહ ઉછળવા લાગ્યો. ઉમંગના ઉછળેલમાં સંસ્કૃત ભાષામાં શ્રી રામચરિત માનસ હવે લખવા માંડ્યા. દિવસે લખેલી બધી જ પ્રતો પથારી નીચે મૂકીને ગૌસ્વામી સૂઈ જતા. બીજે દિવસે સવારે ઉઠીને જોઈએ તો કંઈ જ ન મળે. આમ એક અઠવાડિયું ગયું. 7મે દિવસે ભગવાન શંકર સ્વપ્નમાં આવ્યા. એમણે આદેશ આપ્યો, તુલસી શ્રી રામચરિત માનસનું તું સંસ્કૃત લખી રહ્યો છે, એ મને જરાય ગમતું નથી. રામચરિત માનસને સંસ્કૃતમાં લખવા કરતા પ્રાકૃત ભાષામાં લખ. સંસ્કૃત ભાષા તો તારા જેવા પંડિતો સમજી શકે. જ્યારે માતૃભાષામાં લખાયેલો રામચરિત માનસ સહુજનોને ઉપયોગી થશે. તો અહીંથી અયોધ્યા જા, ત્યાં તને સ્થાન મળી રહેશે. ત્યાં જઈને તું રામચરિત માનસ રચ. ભગવાન શંકરની આજ્ઞા માથે સડાવી ગોસ્વામી અયોધ્યા ધામમાં આવ્યા. સરયુમાં સ્નાન કરી ભગવાન રામનો જપ જપતા ત્યાંથી ચાલ્યા અને આ રસ્તામાં એક સંત મળી ગયા. એમને કહ્યું, તમે સુંદર સ્થાન શોધી બતાવો અને ચાલો તમને સુંદર સ્થાન બતાવું. ગોસ્વામીનો હાથ પકડીને સંત એમને હનુમાન પાસે લઈ આવ્યા. ત્યાં એક વડની ઘટાદાર છાયામાં એક તેજસ્વી સંત સિદ્ધાસન વાળીને બેઠા હતા. કોઈનો પગરવ સાંભળતા જ આંખો ઉઘડી આંગતુંગ સંતોનું સ્વાગત કર્યું. ગૌસ્વામીને જોઈને તેજસ્વી સંતે કહ્યું, મારા ગુરુજી મને કહેતા ગયા કે આ પવિત્ર સ્થાન રહસ્યવાળું છે. સાથે સાથે આ વડનું વૃક્ષ પણ ઊંડા સંકેત વાળું છે. એક દિવસ આ સ્થાને એક દિવ્ય પુરુષ આવશે અને આ સ્થાન સોંપી દઈ, તારું શરીર છોડી દઈશ, તું મારી પાસે આવજે. ગોસ્વામીના ચરણે નમીને એ તેજસ્વી સંતે સિદ્ધાસન વાળ્યું અને જોત જોતાના એમણે પ્રાણ હવે છોડી દીધા. ભગવાન રામનું ચિંતન કરી તુલસીદાસે તે પવિત્ર સ્થાનમાં રહી અને શ્રી રામચરિત માનસ હવે લખવાનું શરૂ કર્યું છે. તે હવે આપણે આવતીકાલે લેશું. હવે અત્યારની કથા અહીંયા વિરામ. જય શ્રી રામ. આપ સર્વને ભાવ અને પ્રણામ સાથે હું અહીંયા વિરમું છું. જય શ્રી રામ.